ખોદાયેલા રસ્તાઓના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 3 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, ત્યારે યોગ્ય ડાયવર્ઝન લાઇટિંગ કે સાઇન બોર્ડના અભાવના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। મહુવા રોડ પર જનતા બાગ પાસે પણ રસ્તાના કામના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓના કારણે વેપારીઓ અને રહીશોમાં શ્વાસની બીમારીની સમસ્યાઓ પણ વધી છે। તંત્ર દ્વારા ખોદાયેલા વિસ્તારમાં તાત્કાલિક સાઇન બોર્ડ, બેરિકેડ અને લાઇટિંગની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે। સાથે જ ધૂળ નિયંત્રણ માટે નિયમિત પાણીનો છંટકાવ કરીને રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવું પણ ખૂબ જ જરૂરી ભર્યું બન્યું છે। જોઈએ તો છેલ્લા 6 મહિનાથી અહીંયા રોડના કામ ચાલે છે સાવરકુંડલામાં, પણ જોઈએ તો ધૂળની ડમરીઓ ઉડે છે, લોકોના આરોગ્યને પણ નુકસાન થાય છે અને ખાણીપીણીના ધંધા છે ત્યાં પણ લોકો ખાવા માટે જાય છે તો ત્યારે પણ એમાં બીમાર પડે છે। તો તંત્ર આની માટે પાણીનો છંટકાવ કરતા પહેલા ઘણીવાર દેખાડા પૂરતો છંટકાવ કરે છે, પછી પાછળથી છંટકાવ નથી કરતા। તો લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું છે। જ્યારે શહેરમાં સુખાકારી માટે રોડ રસ્તાના કામો ચાલતા હોય તો પણ લોકોના આરોગ્યને પણ નુકસાન ન થાય તેની પણ તકેદારી રાખવી છે। હાલ અત્યારે મહુવા રોડ ઉપર કામ ચાલુ છે, અહીંયા પણ એક જાતનું સાઇન બોર્ડ મૂકવામાં નથી આવ્યું। તો ખરેખર આ તંત્ર અને એજન્સી શું હજી એવું ઈચ્છે છે કે હજી એકાદા 2 વ્યક્તિ અકસ્માતમાં મોતને ભેટે? એટલે ખરેખર આ રોડનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે। શહેરની અંદર જ્યાં જોવો ત્યાં ધૂળની ડમરીઓ ઉડે છે, ટ્રાફિકનો મોટામાં મોટો પ્રશ્ન છે। એટલે મારો એક જ નગરપાલિકાના સદસ્ય તરીકે પ્રશ્ન છે કે અહીંયા જો આ સાઇન બોર્ડ નથી તો આના કારણે અકસ્માત થશે, અકસ્માતમાં કોઈ સ્વજન ગુમાવશે તો આની જવાબદારી કોની?